अम्मा बाद अस्तगफिरुल्लाह ली व लकुम। तमाम तारीफ અને હમદો સનાને લાયક એ પાક પરવરદિગાર છે કે દરેક જાતની કુદરત એના હાથમાં છે. બંદો પોતે આવા ભ્રમની અંદર હોય કે હું પોતાની જાતનો માલિક છું, જ્યારે કે એવું નથી. આપણે અલ્લાહના બંદા છીએ અને આપણી બધી ચીજોનો ઇખ્તિયાર ખુદાના હાથમાં છે. કોઈ આવનારું નુકસાન હું એને ટાળી નથી શકતો. કોઈ ફાયદો મેળવવા ચાહું તો નથી મેળવી શકતો. ન તો ફાયદો મેળવવો કે ન તો નુકસાનને દૂર કરવું, ન તો મૌતનો ઇખ્તિયાર છે, ન તો જિંદગીનો ઇખ્તિયાર છે બંદાની પાસે, ન તો કયામતના દિવસે ઊભા થવામાં આપણું કોઈ ઇખ્તિયાર છે. આ બધું ખુદાના હાથમાં છે. લા યમલિકુ લિનફ્સિહી નફઅન વલા દરરન વલા મૌતન વલા હયાતન વલા નુશુરા. દુરૂદ વ સલામ થાય મુહમ્મદ અને આલે મુહમ્મદ ઉપર. કે જેઓએ આપણને અલ્લાહની બંદગીનો તરીકો બતાવ્યા, ખુદાની મારિફત આપણને બતાવી ગયા, મારિફત કરાવ્યા, અલ્લાહના દીનને પોતે સારી રીતના આપણા સુધી પહોંચાડવાની ભરપૂર કોશિશો કરી ગયા કે જેનાથી આપણે આજથી સુધી લાભ ઉઠાવીએ છીએ અને કયામત સુધી લોકો આલે મુહમ્મદના ઇલ્મના ઝરણાથી સેરાબ થતા રહેશે. ખુતબાની શરૂઆતમાં પોતાની જાતને અને ત્યારબાદ આપ તમામ મુમિનીનને તકવા, પરહેઝગારી, ગુનાહોથી બચવા, નેક અને દીનદાર બનવાની ભલામણ કરું છું. નહજુલ બલાગાનો 23મા નંબરનો ખુતબા આપણી ચર્ચા હેઠળ છે અને આ ખુતબાના એક એક પેરેગ્રાફ આપણે દર ખુતબે જુમામાં રજૂ કરતા આવ્યા છીએ. આજે મને નથી લાગતો આ ખુતબો પૂરો થશે. ઇન્શાઅલ્લાહ આવતા જુમ્માની અંદર આપણે આ 23મા નંબરના ખુતબાને પૂરો કરશું. નહજુલ બલાગાના 23મા નંબરના ખુતબામાં અલગ અલગ બાબતો ઉપર મૌલા આપણું ધ્યાન દોરવે છે અને આપણી વાત અહીંયા સુધી પહોંચી હતી કે વલિસાનુ સિદ્કી યજઅલુહુ અલ્લાહ લિલમરઇ ફિન્નાસ ખૈરુલ લહુ મિનલ માલ યરિથુહુ ગૈરુહ. ઇન્સાન એવી જિંદગી જીવે ને આ દુનિયાની અંદર કે મર્યા પછી લોકો એને યાદ કરે. પોતાની સારી યાદ મૂકીને આ દુનિયાથી જાય, આ વાત બહેતર છે એ માલ કરતા કે જે બીજાઓ માટે વારસામાં મૂકીને જાય. જેટલો માલ આપણે કમાવ્યા હશું, આપણા મરવા પછી થોડો આપણો છે, એ થઈ જશે આપણા વારસદારોનો. આપણે ચાહીએ કે ના ચાહીએ આપણો માલ જાય છે આપણા વારસદારો સુધી. પણ જો ઇન્સાન ઇજ્જત અને આબરૂ કમાઈને જાય, ખુદા માટે સારા કામો કરીને જાય, નેક યાદ, નેક જિક્રને મૂકીને જાય, તો પછી આ કામ બહેતર છે. એટલે જ ઇન્સાનને દુનિયામાં જો માલ નસીબ નાખ્યો હોય ને, ઇન્સાન પાસે દુનિયાની એટલી દૌલત ના હોય ને, તો એ ઇન્સાનને જોઈએ કે કોશિશ કરે પાક અને પવિત્ર જિંદગી જીવે, ઇખલાસની સાથે ખુદાની ઇબાદત અને મખલૂકની ખિદમત કરીને આ દુનિયાથી જાય ત્યારે લોકો એને યાદ કરે. સારા કામો વડે, સારા અખલાક વડે, સારી નેકીઓ વડે લોકો એનો જિક્ર કરે. અને આ એક બહુ સારી વાત કહેવાય. દુનિયામાં હોય છે એવા ઇન્સાનો કે મૈરાના 100 વર્ષ સુધી હજી એમની યાદ ભૂલાતી ના હોય, હજી એમનો જિક્ર તાજો હોય. આપણા બુઝુર્ગ ઉલમા હોય તો એમની ઇલ્મી કિતાબો, ઇલ્મી વારસાના જરિયાથી આપણને શું લાગે છે, અલ્લામા હિલ્લી દુનિયાથી ચાલ્યા ગયા, શેખ અંસારી દુનિયા મૂકીને ચાલ્યા ગયા, અલ્લામા મજલિસી, આ બધા નામો જે છે આપણે હરગીઝ એ ઉલમાને જોયા નથી, પણ એમની યાદ જાણે એમ કે ફૂલ ચાલ્યું જાય ને ખુશ્બુ રહી જાય ને એવી રીતના એ ઉલમાની યાદ બાકી છે. એ લોકો સમાજની અંદર પોતાનો સારો જિક્ર મૂકીને ગયા. ઇન્સાનને પણ જોઈએ દુનિયાથી જાય ત્યારે એવી પાક જિંદગી જીવીને જાય કે લોકો સારા શબ્દો વડે એને યાદ કરે, ન એવી રીતના કે અમુક લોકોના જવાથી બનતું હોય કે સારું થયું, પોતે ગયો અને સમાજને પણ નિરાત થઈ. હદીસમાં એવા શબ્દો છે,
અમુક લોકો મરે તો લોકોને નિરાશ થાય ને અમુક લોકો મરે તો લોકોને એમની યાદ સતાવે અને દુઃખ થતું હોય. બહરહાલ ઇમામ આ રીતના બયાન કર્યા બાદ સગા વાલાઓના બારામાં ફરી પાછા અમુક જુમલાઓને બયાન કરે છે. પોતાના રિશ્તેદારો, પોતાના ફેમિલી મેમ્બર્સ એના બારામાં એક ભલામણ કરી હતી મૌલાએ, જે ગુઝિશ્તા ખુતબામાં આપણે રજૂ કર્યા. આજે ફરી પાછા આ પેરેગ્રાફની અંદર ઇમામ સગા વાલાઓના બારામાં ભલામણ કરે છે અને ફરમાવે છે, અલા લા યઅદિલન્ન અહદુકુમ અનિલ qaraબા યરા બિહલ ખસાસા અન યસુદ્દહા બિલ્લઝી લા યઝીદુહુ ઇન અમસકા વલા યનકુસુહુ ઇન અહલકા. સાદું તર્જુમો કરું આ જુમલાનો તો મૌલાની ભલામણ આ છે કે તમારા સગા વાલાઓ જો જરૂરતમંદ હોય, મુહતાજ હોય, એમને આપણા સાથની જરૂર છે, આપણા માલની જરૂર છે, આપણી જાણકારીની જરૂર છે, આપણા એક્સપિરિયન્સની જરૂર છે, ખાસ કરીને દુનિયાની કોઈ પણ ચીજ કે જેની એમને જરૂર છે આપણે પૂરી કરવાની ક્ષમતા પણ રાખતા હોય, મૌલા કહે છે હરગીઝ પોતાના સગા વાલાઓથી મોઢું નહીં ફેરવતા. ક્યારેય પણ પોતાના માલથી મદદ કરવામાં પોતાના હાથને નહીં અટકાવતા. તમે એમ સમજો છો હું કમાઈને એટલો માલ ભેગો કર્યો છું, મારા ભાઈને, મારા રિશ્તેદારને, મારા કઝિનને, મારા સગાને હું આપીશ, એમાંથી મારો માલ ઓછો થઈ જશે, ન આપું તો મારો માલ વધી જશે ને બચી જશે. મૌલા કહે છે એવા ભ્રમમાં નહીં રહેતા. એવું કંઈ નથી. તમારા સગાવાલાઓને જરૂર છે અને મોઢું ફેરવી લીધા અને માલી મદદ ના કર્યા એમ વિચારીને કે માલ ઓછો થઈ જશે, એને આપીશ તો માલ ઘટી જશે, એને નહીં આપીશ તો પછી મારો માલ વધવામાં રહેશે. મૌલા કહે છે એવું નથી. સગા વાલાઓની મદદ ન કરવાથી કઈ માલ વધતું નથી અને આનાથી વિરોધી સગા વાલાઓની મદદ કરવાથી કઈ માલ ઘટતો નથી. ખુદા ઈ ખાડો પૂરી દે છે. મારા સગા વાલાને કઈ જરૂર હોય, મારા રિશ્તેદારને, અને હું એમની મદદ પણ કરી શકતો હોય, મોઢું ના ફેરવવું જોઈએ. બહરહાલ આ એવી સિલે રહેમની રીત છે કે જેને મૌલા તાલીમ ફરમાવે છે. આપણા સગાવાલા જો પરેશાનીમાં હોય, દુખી હોય, મોહતાજ હોય, દેખીતી વાત છે ફેમિલીમાં ક્યાંય પણ તકલીફ, મુશ્કેલી, પ્રોબ્લેમ હોય આપણા સુધી આવવાની જ છે, આપણા સુધી ફેલાવાની જ છે. કઈ નહીં તો ઇન્સાનની ઇજ્જત અને આબરૂને કઈ નુકસાન પહોંચી શકે છે. સમાજમાં લોકો કહેશે તો ખરા ને, આની પાસે જો કેટલો માલ છે, કેવા આરામથી સુખેથી રહી છે અને એના સગા પાસે દવાના પૈસા નથી, પોતાનો ઈલાજ પણ નથી કરાવી શકતા, એમની જરૂરતો પણ પૂરી નથી કરી શકતા. આ રીતના એક જ કુટુંબના હોવાના લીધે સમાજવાળા લોકો આપણી તરફ ઈ નજરથી જોશે તો ખરા ને, ઇજ્જત આબરૂને નુકસાન તો થશે ને. કેટલી સારી વાત કહેવાય કે ઇન્સાન પોતાના સગા વાલાઓની મદદ કરે, અને એ પણ માલી મદદ, એ પણ પોતાના માલથી એમની જરૂરતોને સંતોષે, જેથી સમાજમાં, દુનિયામાં એની ઇજ્જત આબરૂ પણ બચી જાય અને આ સિવાય માનવી અસર એ છે કે એના માલમાં બરકત આપશે ખુદા. ખર્ચ કરવો હોય તો પેલા સગા વાલાઓનો હક છે ને, પેલા સગા વાલાઓની તરફ જોવામાં આવે ને. ખુદા એવી બરકત અતા કરશે સગા વાલાઓને મદદ કરવા વાળાના માલમાં કે જેટલું આપ્યું છે એના કરતા વધારે ખુદા આપી દેશે. સવાબ પણ મળી ગયો, મદદ પણ થઈ ગઈ, સમાજમાં ઇજ્જત અને આબરૂ પણ સચવાઈ ગઈ. ફાયદો અને ફાયદો છે, ન આપવાથી નુકસાન છે. હું એક હદીસને બયાન કરું જોઈએ. આપણા આકા અને મૌલા અમીરુલ મુમિનીન હઝરત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ સલામ બરકતના સિલસિલામાં મૌલા એક હદીસમાં બયાન કરે છે કે અલ બરકતુ ફી માલ મન આતા ઝકા. બરકત એના માલમાં આવે છે કે જે ઝકાત આપતો હોય, ખુદાએ વાજિબ રાખેલો માલમાં હક અદા કરતો હોય. બીજું વવાસલ મુમિનીન,
મુઅમિનીન સાથે પોતાના માલને શેર કરતો હોય, જેવી રીતના પોતાના માલથી પોતે લાભ ઉઠાવતો હોય, એવી જ રીતના પોતાના માલથી મુઅમિનીનને પણ લાભ ઉઠાવવાનો મોકો આપતો હોય. વસલલ અકરબીન, સગા વાલાઓને પણ સિલે રહેમ કરે માલના જરિયાથી. એના માલમાં ખુદા બરકત આપે છે, એના માલની અંદર ખુદા એવી બરકત અતા કરે છે. અને આ વાતની ચોખવટ પણ કરી દઉં, બરકતનો મતલબ એમ નથી કે માલ વધી જશે, 1 લાખ છે તો 1 મિલિયન થઈ જશે, 1 કરોડ થઈ જશે. ના, એમ નહીં. એવું નથી હંમેશા કે માલમાં બરકત એટલે માલમાં વધારો. વધારે માલ હોવું અલગ વાત અને માલમાં બરકત હોવું અલગ વાત. ક્યારેક ઓછા માલમાં એટલી બરકતો હોય છે કે પોતે પણ લાભ ઉઠાવે, પોતાના બાલ બચ્ચાઓએ લાભ ઉઠાવે, સગા વાલા મુઅમિનીનને પણ ફાયદો થતો હોય. જ્યારે અમુક લોકો પાસે માલ એટલો હોય, એટલો પૈસો હોય, પણ બરકત નામની ચીજ ના હોય. ના પોતે લાભ ઉઠાવી શકતો હોય, ના પોતે ખાઈ શકતો હોય, ના પોતે સુખ ભોગવી શકતો હોય, કે ના બીજાઓને સુકૂનથી રહેવા દેતો હોય. માલ હોય પણ તિજોરીની શોભા અને ઝીનત બનેલો હોય, એ માલ કે જે બરકત વગરનો હોય, એ શું કામનો? બહરહાલ બરકત મેળવવી હોય તો એક તરીકો મૌલા આ રીતના બયાન કર્યા કે સગા વાલાઓની માલી મદદ. આ બોલવું આસાન, પણ એના ઉપર અમલ કરવો ખરેખર દુશ્વાર અને મુશ્કેલ છે. ખુદા ઇન્શાઅલ્લાહ આપણને બધાને અમીરુલ મુમિનીનની આ તાલીમ ઉપર અમલ કરવાની નેક તૌફીક અતા ફરમાવે. અહેકામ અને મસાઇલની અંદર આપણે નમાઝે જમાઅતની ફઝીલતને બયાન કરી રહ્યા હતા અને અર્ઝ કર્યું કે મુસ્તહબ છે કે ઇન્સાન પોતાની વાજિબ નમાઝોને જમાતની સાથે અદા કરે. જમાતની સાથે અદા કરવાથી ઇન્સાનની નમાઝ 25 ગણો અજર વધારે થઈ જાય છે, વધારે મેળવી શકે છે. જમાત નમાઝથી મોઢું ફેરવવું, જમાત નમાઝને ઇમ્પોર્ટન્સ ન આપવું, જમાત નમાઝને મહત્વ ન આપવું, આ કામ જાયઝ નથી. બહેતર છે કે ઇન્સાન નમાઝોને જમાત સાથે અંજામ આપે. ક્યારેક ઇન્સાન એમ વિચાર કરતો હોય કે હું એકલો પડીશ તો લાંબી નમાઝ પડીશ, લાંબા સૂરા, લાંબા રૂકુ સજદા. જમાત સાથે પડીશ તો ટૂંકી નમાઝ થઈ જશે. અને મૌલાના ઝડપથી પડાવે છે. મસલો છે, આજે બયાન કરું છું, મસલો છે કે ફુરાદા લાંબી નમાઝ કરતા જમાત સાથે ટૂંકી નમાઝ બહેતર છે. ફુરાદા અવ્વલે વક્ત ફઝીલતના ટાઈમમાં પડવા કરતા થોડીક મોડેથી જમાત થતી હોય તો ઈ બહેતર છે. નમાઝે જમાતના બારામાં આજે જે બયાન કરું છે તે આ કે જો મા બાપ પોતાની ઔલાદને હુકમ આપે ને કે એ મારા દીકરા તું જમાત નમાઝમાં શિરકત કર, અને જો આપણે મા બાપની મુખાલિફત કરી, એનું કહેવું ના માનીએ અને એમનું દિલ તૂટે, એમને તકલીફ થાય ને, તો ઇન્સાન માટે આ કામ જાયઝ નથી કે એમના દિલને તોડે. જાય અને પોતે જમાતની સાથે નમાઝને અદા કરે. કોઈ માણસે અવ્વલ ટાઈમે ફુરાદા પડી લીધી નમાઝ, થોડીક વાર પછી હવે જમાત નમાઝ બરગુજાર થાય છે, બીજી વાર પડી શકે છે. હા, બીજી વાર એ નમાઝ પડે, એ જ નમાઝ જમાતની સાથે પડે. બાદમાં જો ખબર પડી કે પેલી પડી હતી એમાં કઈ ભૂલ હતી, મારી નમાઝ બાતિલ હતી, તો આ બીજી નમાઝ એની જગ્યા લઈ લેશે અને આ જમાત સાથે નમાઝ એની ગણાઈ જશે. નમાઝે જમાતનું ઘણું જ મહત્વ છે કે જેને આપણે હંમેશા ધ્યાનમાં રાખવું જોઈએ. એવું ના બને કે આપણા ગામમાં નમાઝ જમાત થતી હોય, બરગુજાર થતી હોય અને આપણે આળસ કરીને બેઠી જઈએ, નમાઝમાં શિરકત ના કરીએ અને એક રીતે જોતા નમાઝની અવગણના અને એનો રિસ્પેક્ટ ના જાળવીએ કે ભાઈ મને તો કંઈ પડી નથી નઉઝુબિલ્લા નમાઝે જમાતની, આ કામ જાયઝ નથી. ઇન્સાને જોઈએ કે રિસ્પેક્ટ આપે નમાઝે જમાતને. ખુદા ઇન્શાઅલ્લાહ અહેલે બેતના વસીલાથી આપણને બધાને નમાઝ ગુજારોમાં શામિલ ફરમાવે. પરવરદિગાર તારી બારગાહમાં દુઆ ગુજારીએ છીએ, ખુદાએ આ રોઝે જુમા છે, અમારી નેક હાજાતને પૂરી ફરમા, અમારી દુઆઓ નમાઝોને તારી બારગાહમાં કબૂલ ફરમા, અમારા ગુનાહોને માફ કર.
हमारा माँ बाप ની મગફિરત ફરમાવ, અમારી ઔલાદને નેક તૌફીક અતા કર. ખુદાયા દરેક મુમિનીન મુમિનાતની જાન માલ ઇઝ્ઝત આબરૂની હિફાજત ફરમા. ઝમાનાના ઇમામના ઝુહૂરમાં તાજીલ ફરમા. અમારો શુમાર એમના સાથીઓમાં કર. ربنا تقبل منا إنك أنت السميع العليم.